દ્વિતીયપાઠः ચિત્રપદાની 2 ચિત્ર દ્વારા દર્શાવતા શબ્દો 2 વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પુલ્લિંગ વસ્તુ કે વ્યક્તિ માટે વપરાતા બહુવચનના સર્વનામ જોઈશું. અહીં એતે એટલે આ બધા અને તે એટલે પેલા બધા એવો અર્થ થાય છે. એતે ગજાહા, આ હાથીઓ છે. તે ગજાહા, પેલા હાથીઓ છે. એતે શશકાહા, આ સસલા છે. તે શશકાહા, પેલા સસલા છે. એતે હંસાહા, આ હંસો છે. તે હંસાહા, પેલા હંસો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ત્રીલિંગ વસ્તુ કે વ્યક્તિ માટે વપરાતા બહુવચનના સર્વનામ જોઈશું. અહીં એતાહા એટલે આ બધી અને તાહા એટલે પેલી બધી એવો અર્થ થાય છે. એતાહા અજાહા, આ બકરીઓ છે. તાહા અજાહા, પેલી બકરીઓ છે. એતાહા બાલિકાહા, આ છોકરીઓ છે. તાહા બાલિકાહા, પેલી છોકરીઓ છે. એતાહા ચટકાહા, આ ચકલીઓ છે. તાહા ચટકાહા, પેલી ચકલીઓ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નપુંસક લિંગ વસ્તુ કે વ્યક્તિ માટે વપરાતા બહુવચનના સર્વનામ જોઈશું. અહીં એતાની એટલે આ અને તાની એટલે પેલા એવો અર્થ થાય છે. એતાની પુસ્તકાની, આ પુસ્તકો છે. તાની પુસ્તકાની, પેલા પુસ્તકો છે. એતાની ચિત્રાણી, આ ચિત્રો છે. તાની ચિત્રાણી, પેલા ચિત્રો છે. એતાની પાત્રાણી, આ વાસણો છે. તાની પાત્રાણી, પેલા વાસણો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રથમ પુરુષ બહુવચન અને દ્વિતીય પુરુષ બહુવચનની જાણકારી મેળવીએ. અહમનું બહુવચન વયમ, અમે બધા, અને ત્વમનું બહુવચન યુયમ, તમે બધા થાય. વયમ શિક્ષિકાઃ, અમે શિક્ષિકાઓ છીએ. યુયમ સૈનિકાઃ, તમે સૈનિકો છો. વયમ બાલકાઃ, અમે છોકરાઓ છીએ. યુયમ બાલકાઃ, તમે છોકરાઓ છો. વયમ મહિલાઃ, અમે સ્ત્રીઓ છીએ. યુયમ બાલિકાઃ, તમે છોકરીઓ છો. આગળના તાસ પર